નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ, જે આત્મકથા ખંડ છે અને જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું. વિભાગ એ શું છે? દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. પેલું છે, દેશી રાજ્યોના ખેડૂતોનું શોષણ કોણ કરતું હતું? તો લોકો દેશી રાજ્યોમાં ખેડૂતોનું શોષણ શાહુકાર કરતા હતા. બીજું, જમીન ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? તો લોકો ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, તગડું, તલાટી, ભૂવો અને શાહુકારનું ભાગ રહેતો. ત્રીજું, શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? તો લોકો શાહુકાર હિસાબનું ગણિત 17, 5, 95 એમ ખોટું ગણતા. લેખકના પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિંમત કોણ બતાવેલો? તો લોકો લેખકના પિતાજી શાહુકારી કરી પૈસા કમાવાનો કિંમત તેમના કોઈ ભાઈબંધે શીખવેલો. પાંચમું, લેખકની બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી? તો લોકો લેખકની બાએ મૂળ જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ નહોતું, તેથી શેઠને સોંપી દીધી. છઠ્ઠું, લેખકના પિતાજીના મૃત્યુ પછી તેમના પરિવારના ગુજરાન માટે કઈ બે બાબતો રહી? તો લોકો લેખકના પરિવારના મૃત્યુ પછી એમના પરિવારના ગુજરાન માટે બે બાબતો રહી, દુજાણું અને ઉઘરાણી. સાતમું, બા 14 વર્ષની ઉંમરે લેખકને ગામડે શા માટે મોકલતા હતા? લોકો બા 14 વર્ષની ઉંમરે લેખકને ઉઘરાણી માટે ગામડે મોકલતા હતા. આઠમું, લેખકના ઘેર જીવલા સાથે એનો પુત્ર ગોવિંદ શું જોવાની લાલચે આવતો? તો લોકો લેખકના ઘેર જીવલા સાથે એનો પુત્ર ગોવિંદ શહેરની જોવાની લાલચે આવતો હતો. નવમું, જીવલા ઉપર શા માટે કડક ઉઘરાણી કરવામાં આવતી? તો લોકો જીવલા ઉપર કડક ઉઘરાણી કરવામાં આવતી હતી કારણ કે પત્ની મરી જતા બારમું કરવા જીવલાએ બીજો સાવકાર કર્યો હતો. 10મું, રવિવારે ઉઘરાણી જતા લેખકની બા તેમને ભાતામાં શું બાંધી આપતા? તો લોકો રવિવારે ઉઘરાણી જતા લેખકની બા તેમને ભાતામાં સુકડી અને શક્કરપારા બાંધી આપતા. 11મું, દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? તો લોકો દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો. લોકો લેખકે રીંગણા વાલોર મૂકવા થેલી માંગી ત્યારે જીવલાએ કઈ કહેવત કહી? તો લેખકે રીંગણા વાલોર મૂકવા થેલી માંગી ત્યારે જીવલાએ બોડીને ત્યાં વળી કાકી કેવી કહેવત કહી. 13મું, લેખકના પિતાનું મૃત્યુ હિસાબનું કામકાજ કોણ કરી આપતા? તો લોકો લેખકના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા હતા. 14મું, લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા શાહુકારી ચોપડાનું શું કર્યું? લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા શાહુકારી ચોપડાના પાના ચીરી નાખ્યા. 15મું, ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો. હવે છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પેલું, જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો? લોકો માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, છતાં વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ માટે પેટ ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહેશે જીવલો દાનતનો શુદ્ધ હતો. બીજું, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવતો. લોકો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાને જેમ ખાય. લેખકના બા તેમને અથાણુંને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે લેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી અનુભવ્યું છે. હવે ત્રીજું, લેખકે રક્તવર્ણા શાહુકારી ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા? તો લોકો જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. દેવાનો આટલો બોજ જીવલાની 7 પેઢી પણ ચૂકવી શકે એમ નહોતો. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણા ચોપડાના બધા પાના ફાડી નાખ્યા. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પેલું, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? તો લોકો જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખક તેમની પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કહ્યું બોડીને ત્યાં વળી કાંકી કરી. આ શબ્દો સાંભળીને લેખકે રાતે મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જીવલાને
પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. તેથી જ તે જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે છે. એ ભાવ એમના મનમાં જાગ્યો. તેમના મનમાં મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓએ શીરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા. નાના દીકરા લેખકની સામે ટીકીને જોતા હતા. એ દ્રશ્ય નજર સામે ખડું થયું. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળીઓ પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ એ થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો અને તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષ વ્યાજનું વ્યાજ ચડીને 1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાને કરું. ચાલો હવે છે વિદ્યાર્થી મિત્રો બીજું ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા. તો લોકો મૂળે આ પાઠ 12 ભીખુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત શાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 17-95નું ગણિત મંડાતું. શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાણી પર જ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા. ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગુટતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામીથી પણ બદતર જીવન આ વેતરું કરતી પ્રજા જીવી રહી હતી. અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ. લેખક અહીં તેમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબ ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને દ્રવી જાય છે. એના દેખતા જ આ ઇન્દ્રજાળને ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળ કપટ માંડી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દ્રષ્ટિએ જાતું હવે અમારા લેણામાંથી છૂટો. ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યું અને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ભાગ સી. પેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધી પસંદ કરીને ઉત્તર લખો. પેલો છે જોડણી. સાચી જોડણી તો લખો કિમિયો, જિંદગી, વિધવા અને મૃત્યુ. પછી છે અતિશયોક્તિ, તિરસ્કાર, હોશિયાળો અને શોષિત. પછી સંધિ જોડો તો પેલામાં લખો તિરસ્કાર. પછી વ્યવહાર, પછી ઉજળ અને વિરોધાભાસ. પછી સંધિ છોડો તો શ્રત વત્તા ધા, રૂ વત્તા ન, દુર વત્તા દશા, સદ વત્તા ઉપયોગ. હવે સમાસ ઓળખાવો તો લખો પેલામાં મધ્યમ પદ લોપી, પછી કર્મધારય, પછી તત્પુરુષ, પછી ઉપપદ, પછી બહુવ્રીહી અને દ્વંદ્વ. અને કયો પ્રત્યય રહેલો છે તો પેલામાં પર પ્રત્યય અને બીજામાં પૂર્વ પ્રત્યય. ત્રીજામાં પર પ્રત્યય, ચોથામાં પૂર્વ પ્રત્યય, પાંચમામાં પૂર્વ પ્રત્યય, છઠ્ઠામાં પર પ્રત્યય, સાતમામાં પૂર્વ પ્રત્યય, આઠમામાં પૂર્વ પ્રત્યય. હવે સમાનાર્થી શબ્દ પેલામાં કરજ અને દેવું, બીજામાં લાચાર, ત્રીજામાં ઘમંડ અને અભિમાન, ચોથામાં ખરાબ, પાંચમામાં વૈતૃનક, છઠ્ઠામાં છોકરા. હવે લોકો સંજ્ઞાઓના પ્રકાર. પેલો ભાવવાચક, બીજું જાતિવાચક, ત્રીજું દ્રવ્યવાચક, ચોથું દ્રવ્યવાચક, પાંચમું જાતિવાચક અને વફાદારી તો એ પણ આવશે ભાવવાચક. ચાલો પછી છે અલંકારનો પ્રકાર. તો પેલામાં લખો ઉપમા, બીજું રૂપક, ત્રીજું શ્લેષ અને વ્યતિરેક. ચલો હવે રૂઢિપ્રયોગોનો અર્થ આપણે લખવાનો છે. ઘી કેળા હોવા તો મામાને ઘેર ભાણાને તો ઘી કેળા જ હોય ને. બીજું હૃદય દ્રવ્ય ઉઠું તો ખૂબ જ દુઃખ થવું. 17-95નું ગણિત માંડવું તો અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત. પેટે પાટા બાંધવા તો ભૂખ્યા રહીને જીવન જરૂરિયાતો પર કામ મૂકી જીવવું. વર્ષ નબળું પડવું તો કે પૂરતો વરસાદ ન પડતા સારો પાક ન થવો. પેટમાં ખાડા પડવા તો કે ખૂબ ભૂખ લાગવી. પછી લોકો આઠમામાં ગરીબીની આવક, નવમામાં મુશ્કેલી જણાવવી, દસમામાં ખત વગેરેમાં સહી તરીકે અંગૂઠાનું નિશાન કરવું, 11મામાં કરજ ચૂકવવાની ખરાબ વૃત્તિ ન રહેવી, 12મામાં પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું, 13મામાં આર્થિક શોષણ કરવું. ચાલો હવે કહેવતનો સાચો અર્થ. બોડીને તો વળી કાંકી કેવી. તો લોકો અત્યંત દરિદ્રતા હોવી, જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી. બીજું બાંધી મુઠ્ઠી લાખની. તો જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી ઇજ્જત આબરૂ સચવાય. ચલો હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલામાં લખો ગણિત, બીજામાં ઉઘરાણી, ત્રીજામાં ભાથું અથવા ભાતું, ઓળો અને વાડી. હવે વિરોધી શબ્દ. સોંકારત તો લખો મૂંકારત, વફાદારી તો બેવફાઈ, દુર્ગંધ તો સુગંધ, સૂર્યાસ્ત તો સૂર્યોદય, ચંચળ તો સ્થિર, પ્રત્યક્ષ તો પરોક્ષ. પછી લખો શબ્દોના અર્થ. કઠોર તો કે કઠણ, કઠોળ તો કે દ્વિદલ અથવા અનાજ, ગોળ તો કે ગોળાકાર અને ગોળ તો કે ખાદ્ય પદાર્થ.
કેરી તો કે આમ્રફળ અને કેરીની પ્રત્યય. મજૂરી તો કે વેતરું મહેનત, મંજૂરી તો કે સંમતિ અથવા બહાલી. હવે શિષ્ટ રૂપ. પૈહા તો કે પૈસા, હીરો તો કે શીરો, હાવકાર તો કે શાહુકાર, હેર તો કે શહેર, થઈ ગયા તો કે થઈ ગયા, આયલું તો કે આપ્યું, બો તો બો, નાગોડિયા તો કે નગ્ન. પ્રશ્ન નંબર 15. વિશેષણ શોધીને તેનો પ્રકાર. પહેલામાં લખો શુદ્ધ ભાવવાચક, બીજામાં બીજો સંખ્યાવાચક, ઉજ્જળ ગુણવાચક, સાર્વનામિક, અને રાતા તો કે રંગ ગુણવાચક અથવા 5 ગણું સંખ્યા, 5 ગણું સંખ્યાવાચક બંનેમાં આવશે. હવે છે ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર. પેલું ખેતરમાં તો કે સ્થાનવાચક, બપોર તો કે સમયવાચક, અવારનવાર તો કે માત્રા સૂચક, હમણાં તો કે સમયવાચક, બહુ તો કે માત્રા સૂચક. પછી સંધિ ધ્વનિ છૂટી પાડો. ઇન્દ્રજાળ તો ઈ પ્લસ ન પ્લસ દ પ્લસ ર પ્લસ અ. કાર્યક્રમ ક પ્લસ આ પ્લસ ર પ્લસ અ પ્લસ અ પ્લસ ક પ્લસ ર પ્લસ અ પ્લસ મ. જોડકા યોગ્ય રીતે જોડો. કર્તરી રચના તો લોકો મારા પિતાજી ધીરધારનો ધંધો પણ કરતા. કર્મણી રચના અમારાથી જીવલાને ઘરે પહોંચાયું. 19મો પ્રશ્ન પ્રેરક વાક્ય રચના બનાવો. પહેલાનો જવાબ લોકો મારા પિતાજી લોભે લોભે ખેતી સાથે ધંધો ધીરધાર ધંધો પણ કરતા. બીજું ગોવિંદે બાવળના દાંતણ કપાવી નાખ્યા, દાંતણ કપાવી આવ્યા. ત્રીજું ગોવિંદે 3 થરથરનો પથ્થર મૂકી ચૂનો બનાવડાવ્યો. ચોથું કોઈના પાસે ખેતરમાં એ 4 કપાવતી કે બળતણ માટે લાકડા કાપતો. અને 5મું 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.